વાલિયાના લુણા ગામની સીમમાં ચીકુની વાડીમાં 8 વર્ષીય બાળક ઉપર દીપડાએ હુમલો કરતા બાળકને ગંભીર ઇજાઓ પહોંચી હતી। મૂળ ભાવનગર તળાજા અને હાલ વાલિયા તાલુકાના લુણા ગામની સીમમાં આવેલા ટોકરી નદીના કિનારે ચીકુવાડીમાં રહેતા 8 વર્ષીય પ્રિન્સ અમર સોલંકી વહેલી સવારે 3 થી 3.5 કલાકના અરસામાં વાડીમાં ઝૂંપડામાં મચ્છરદાનીમાં સૂઈ ગયો હતો। તે દરમિયાન શિકારની શોધમાં ધસી આવેલ દીપડાએ બાળક ઉપર હુમલો કરી તેના માથા અને શરીરને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી। બાળકે બુમરાણ મચાવતા પરિવાર જાગી ઉઠતા દીપડો નાસી ગયો હતો। જો કે ગંભીર ઇજાઓના પગલે બાળકને પ્રથમ વાલિયા બાદ વધુ સારવાર અર્થે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। આ અંગેની જાણ વાલિયા વન વિભાગને થતા બીન ગાર્ડ દિનેશ રાઠવા સહિત ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી મારણ સાથે પાંજરું મૂકી દીપડાને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે। ત્યારે ત્યાં રહેતા 3 થી 4 પરિવાર રાતના સમયે વીજ કંપની દ્વારા વીજ પુરવઠો કાર્યરત રાખવા માંગ કરી હતી। તો બીજી તરફ વન વિભાગના આરએફઓ મહિપાલસિંહ ગોહિલ દ્વારા દીપડાના હુમલા બાદ પરિવારને અન્ય ખસેડવા સૂચના આપી હોવા સાથે અલગ અલગ સ્થળે મારણ સહિતના પાંજરા મૂક્યા હોવાનું જણાવ્યું હતું। સાથે આજુબાજુના ખેડૂતોને સાવચેત રહેવા અપીલ કરી હતી। આપણે હોતા હતા રસ્તે, હું ખાટલો રાખીને બહાર હોતો હતો અને એ બધા ઘરમાં હોતા હતા, પણ એમ ખાલી કે 4-5 ઈંટોને એમ પાળી કરીને એમ અંદરથી કેમ એમ ઝડપ મારીને બહાર કાઢવા સારું કરે એવી રીતના કર્યું છોકરાને। અને બધા ફેમિલી સાથે જ હોતો હતો, પણ સાઈડમાં છોકરો હોતો હતો ને એને પકડવા માંડ્યો, એમ પકડીને ખેંચવા લાગ્યો, છોકરો ગાંગેરો। તો એમ ગાંગેરો ને તે બધા અમે જાગી ગયા, પછી દીપડો એમ બી ગયો એટલે નાહી ગયો એમ। અને પછી ઈજાગ્રસ્તને ક્યાં લઈ ગયા તમે? ઈજાગ્રસ્તને અમે પહેલાં વાલિયા લઈ ગયા, પછી ભરૂચ લઈ ગયેલા, અને પછી પેલું હોસ્પિટલ છે ને અમદાવાદ સીએજી, વડોદરા સીએજી છે ને ત્યાં લઈ ગયેલા। અત્યારે કેવું છે એને? અત્યારે સારું છે છોકરાને। અને રાતે લાઇટ આવે છે અહીંયા? રાતે લાઇટ નથી આવતી, 10-11 વાગ્યા સુધી આવે ને પછી જતી રહે, પાછી વહી જાય। હવે એ તો રાતના 3 વાગે મેં ઉતરેલા હતા, 3 વાગ્યા પછી 3 થી 1 થી 2 મિનિટ થઈ છે તે આવી ગયું જનાવર અને છોકરા ઉપર હુમલો કર્યો એને। અમે આ તો રીત છીએ લગભગ 21-22 વર્ષથી, પણ દેખાય છે 12 થી 13 વર્ષથી, અને અમે આગા જોઈએ છીએ દીપડાના, પણ કોઈ માણસની ઈજા થઈ નથી અત્યારે જેમાં આજ પહેલી ઘટના સાંભળ્યા। તંત્ર પાસે તો એવું માંગીએ કે કોઈ વન વિભાગવાળા કોઈ પકડવાની કોશિશ કરે, કોઈ વાડીવાળા કોઈ લાઇટનું કંઈક હોય તો કાંઈક એનો બંદોબસ્ત કરે। લાઇટ તો થાય નહીં, રાતની આવતી જ નથી, દિવસની લાઇટ આવે છે। અને જીબી વાળાને એમ કહે કે તમે લાઇટનું કાંઈક સિંગલ ફીસમાં આપો તો વાડીવાળાને બધાને સારું રહે એમ। અહીંયા તો અવારનવાર આવે જ કરે છે, આપણે ગણતરીમાં કોઈ હોય નહીં, 3-4 દીપડા લગભગ ફરતા હતા આ એરિયામાં। હેલો ભરૂચ, બાલાજી જ્વેલર્સ લઈને આવી ગયા છે સોને પે સુહાગા ઓફર, જ્યાં સોના અને ચાંદીના દરેક ઘરેણાની ખરીદી પર તમને મળશે લકી ડ્રોનો લાભ। દરેક લકી ડ્રો કન્ટેસ્ટન્ટ્સને મળશે ફિક્સ સરપ્રાઇઝ ગિફ્ટ, અને 3 લકી વિનર્સને મળશે પ્રીમિયમ ઇલેક્ટ્રિક સ્કૂટર। તો આ લગ્નોત્સવને બનાવો ખાસ, આજે જ આવો બાલાજી જ્વેલર્સમાં અને બનો શાનદાર ગિફ્ટ્સના હકદાર। અમારો એડ્રેસ છે શોપ નંબર 9, લવકુશ, રાધાકૃષ્ણ સોસાયટીની સામે, તુલસીધામ 4 રસ્તા નજીક, જાડેશ્વર રોડ, ભરૂચ।